હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? કેવી ચાલી રહી છે તૈયારી? ધોરણ 10 બોર્ડની પરીક્ષાના માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં તમારી તૈયારી પણ જોરદાર જ ચાલતી હશે. 100% થઈ ગઈ પણ હશે. ઘણા મિત્રોની કદાચ બાકી પણ હશે, શરૂઆત કરતા હશે કે આ થોડી થઈ ગઈ હશે. ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર ગણિતમાં કંઈક આઈએમપી અમને આપો ને, તો અમને થોડી હજી મહેનત કરવામાં હજી વધારે સારું પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જ માટે લઈને આવ્યો છું પાસ થવાનું એટલે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બ્રહ્માસ્ત્ર. તો આ બ્રહ્માસ્ત્રથી તમને બહુ જ ઉપયોગમાં આવવાનું છે બોર્ડની પરીક્ષામાં. અને આ પણ એક કયા વિદ્યાર્થીઓ માટે જે બેઝિક લીધું છે, જે વિદ્યાર્થીઓએ બેઝિક લીધું છે, સ્ટાન્ડર્ડ લીધું છે, એના માટેનો વિડીયો હું પછી શેર કરીશ. પરંતુ આ જે વિડીયો છે બેઝિક વાળા માટેનો છે. અને આની અંદર તમને જે કોઈ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવામાં આવશે ને, સીધા બેઠા તમારે 8 માર્ચે એટલે કે બોર્ડના પેપરના દિવસે તમને આ ક્વેશ્ચન બેઠા દેખાવાના છે. એટલે તમારો એક પણ માર્ક્સ હવે કપાવવાનો નથી. તો જોઈએ કઈ રીતના છે. ટોટલ આપણું 80 માર્ક્સનું પેપર હોય છે. 109 ગુણનું તમારું પેપર પૂછાય છે. તો 109 ગુણમાંથી આપણે 80 માર્ક્સનું એટેમ્પ્ટ કરવાનું હોય છે. એમાં પણ જે વિભાગ 1 જે છે, વિભાગ A માં 1 થી 24 એટલે આપણા ઓબ્જેક્ટિવ હેતુલક્ષી હોય છે. એક પણ ક્વેશ્ચન આની અંદર છોડવાનો નથી. એમાં પણ 1 થી 6 પ્રશ્નો જો જોઈએ ને તો એ વિકલ્પ હોય છે. તો આ વિકલ્પમાં પણ પ્રશ્ન 1 જે છે એ ક્યાંથી આવશે? તો કે ચેપ્ટર 3 માંથી આવશે. અને ચેપ્ટર 3 માંથી શું તૈયાર કરવું એ પણ હું તમારા માટે લઈને આવ્યો છું. પહેલો જે એમસીક્યુ છે ક્યાંથી પૂછાશે? તો કે કોષ્ટકમાંથી. સંપાતિ છે, છેદી છે, સમાંતર છે, આ જે કોષ્ટક છે આ કોષ્ટક ઉપરથી જ તમારો પહેલો એમસીક્યુ આવવાનો છે. જો વધીને ક્વેશ્ચન ચેન્જ થઈ શકવાનો હોય તો એ કેવી રીતના થશે? એકમનો અંક અને દશકનો અંક. તમને પણ ખબર હશે કે કોઈ કિંમત આપી હશે, બે કિંમત આપી હશે, એકમનો અંક અને દશકનો અંક, તો એ કિંમત કઈ બનશે? એ રીતનો એક એમસીક્યુ આવી શકે. એટલે બેમાંથી એક ફાઇનલ તમારો પહેલો એમસીક્યુ રહેશે. બીજો જે એમસીક્યુ છે એ બીજો એમસીક્યુ તમારો છે ચોથા ચેપ્ટરમાંથી. અને ચોથા ચેપ્ટરમાંથી એમસીક્યુમાં શું પૂછાશે? તો વિવેચક. d greater than 0, d less than 0, d is equal to 0. ક્યાં તો ચોથા ચેપ્ટરની જે કંઈક થિયરી છે એ થિયરી કરવાની, ક્યાં તો પછી કોઈ ઉકેલ પૂછશે, કોઈ તમને દ્વિઘાત સમીકરણ આપી દેશે અને આને ઉકેલો, ક્યાં તો પછી વિવેચક શોધો. આટલા 3 કે 4 જે ટોપિક છે, આ 4 ટોપિકમાંથી તમારો એમસીક્યુ બહાર નહીં જાય. ત્રીજો એમસીક્યુ એટલે ચેપ્ટર નંબર 5 માંથી. આ ચેપ્ટર 5 માંથી તમારો એમસીક્યુ કઈ રીતના શું પૂછશે? તો કોઈ પણ પદ તમને શોધવા કહેશે. 30મું પદ શોધો, 10મું પદ શોધો, ક્યાં તો સરવાળો છે તો કે આટલા પદોનો સરવાળો આટલો શોધો, ક્યાં તો પછી ડી છે, એ છે, એન છે, આવું કંઈ પણ તમને શોધવાનું એકદમ ઈઝી તમને પૂછશે. ક્વેશ્ચન નંબર 4 છે ચેપ્ટર નંબર 7 માંથી. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, જેની અંદર અંતરસૂત્રવાળા જે દાખલા છે તો એવો એક એમસીક્યુ અહીંયા પૂછાશે. અંતરસૂત્રવાળું છે કે મધ્યબિંદુ છે, ક્યાં તો યામ પૂછશે કે એક્સ અક્ષથી કેટલા અંતરે એનું લંબ અંતર કેટલું છે, વાય અક્ષથી નું લંબ અંતર કેટલું છે. આ રીતનો તમારો અહીંયા એમસીક્યુ બનશે. ક્વેશ્ચન નંબર 5 જે છે એ ચેપ્ટર 8 માંથી, એટલે ત્રિકોણમિતિમાંથી. ત્રિકોણમિતિમાંથી આપણે બેઝિકમાં છે એટલે એટલું હાર્ડ લેવલ નહીં જાય. સૂત્ર આપણે પહેલા બધા જ તૈયાર કરવાના છે. સૂત્ર તૈયાર કર્યા પછી કિંમતવાળું જે કોષ્ટક છે મેં તમને યાદ રખાવ્યું છે, એકડો તગડો, ત્રીજો તગડો ખાડીમાં, બગડો બીજો બગડો ખાડીમાં. એ રીતનું જે કોષ્ટક છે એ કોષ્ટક પરથી અને સ્વાધ્યાય 8.2 માં પણ તમને ત્યાં એમસીક્યુ આપ્યા છે. ચોપડીના જે એમસીક્યુ છે એ એમસીક્યુ આપણે કરવાના છે. ક્વેશ્ચન નંબર 6 એ ચેપ્ટર 13 માંથી એટલે કે આંકડાશાસ્ત્રમાંથી. આંકડાશાસ્ત્રમાં તમને m ની કિંમત આપી હોય છે, અહીંયા x બાર છે, x બાર ની કિંમત આપી હોય, z ની કિંમત આપી હોય, ક્યાં તો પછી z = 3m - 2x બાર. આ સૂત્ર આધારિત તમારું કઈ હોય. આની બહાર તમારો એમસીક્યુ નહીં જાય. આગળ આપણે ચેક કરીએ પ્રશ્ન નંબર 7. એટલે પ્રશ્ન નંબર 7 થી જે 12 જે છે એ તમારા કેવા હશે? ખાલી જગ્યા હશે. અને ખાલી જગ્યામાં પણ તમને હવે તો ઓપ્શન પણ મળે છે એટલે આપણા માટે તો સારું જ છે. પ્રશ્ન નંબર 7 જે છે એ પ્રશ્ન નંબર 7 એ તમારા ચેપ્ટર 1 માંથી આવશે. અને ચેપ્ટર 1 માં પણ ગુસા, લસા, સમય, અસમય આ રીતનું કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 8. આ ક્વેશ્ચન નંબર 8 ચેપ્ટર નંબર 2 માંથી છે, જેમાં શૂન્યનો સહગુણકનો સરવાળો, શૂન્યનો સહગુણકનો ગુણાકાર, આલેખ આપી દે છે અને x અક્ષને કેટલી જગ્યાએ છેદે છે, બસ તમારે એટલું જ જોવાનું છે. પ્રશ્ન નંબર 9 સંભાવનામાંથી મારે કઈ જ કહેવાની જરૂર નથી. 13 અને 14 બંને ચેપ્ટર તમારે આખા કરવાના છે. અને સંભાવના તો ઈઝી છે અને આવડતું પણ હશે. પ્રશ્ન નંબર 10 જેની અંદર આ 8મા ચેપ્ટરમાંથી છે. 8.3 ની પહેલા જે કંઈક માહિતી આપી છે, સૂત્ર આપ્યા છે, એ સૂત્ર પણ કરવાના અને 8.2 ના જે કંઈક વિકલ્પ છે એ વિકલ્પ પણ તમારે કરવાના રહેશે. પછી આવે છે ક્વેશ્ચન નંબર 11.
આ ક્વેશ્ચન નંબર 11 ચેપ્ટર 10 માંથી એટલે કે વર્તુળવાળા ચેપ્ટરમાંથી. તો વર્તુળવાળા ચેપ્ટરમાં તમે સ્વાધ્યાય 10.1 માં જો જશો ને તો 10.1 માં શરૂઆતમાં જ ખાલી જગ્યા આપી છે, તો એ જ ખાલી જગ્યા બેઠી આવવાની છે. વધીને સ્પર્શક આધારિત જે કોઈ આપણા પ્રશ્ન છે કે કેટલા સ્પર્શક હોય છે, વર્તુળની બહાર બિંદુ હોય તો કેટલા સ્પર્શક છે, બસ એ રીતના જે ક્વેશ્ચન છે એ આની અંદર આવે છે. ક્વેશ્ચન નંબર 12 ની અંદર ચેપ્ટર નંબર 13 માંથી પ્રશ્ન પૂછવાનો છે, જેની અંદર પણ જે આંકડાશાસ્ત્ર તમને કોઈ પણ એક કિંમત આપી હશે, x બાર ની આપી, a ની આપી છે, તો સિગ્મા fi શોધો, કે આ રીતના કોઈ પણ એક કિંમત શોધવાનું આવશે. માત્ર 6 આપણી ખાલી જગ્યા છે, એક ખાલી જગ્યા આપણે સ્કીપ નથી કરવાની. પછી આવે છે ખરા ખોટા. 4 ખરા ખોટા છે. આ 4 ખરા ખોટામાં ક્વેશ્ચન નંબર જે 13 જે છે એ તમારો પહેલા ચેપ્ટરમાંથી આવવાનો છે, અને એમાં પણ ગુસા, લસા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બસ આના આધારિત જ આવવાનો છે. ક્વેશ્ચન નંબર 14, આ જે ક્વેશ્ચન નંબર 14 છે એમાં ચેપ્ટર નંબર 2 માંથી, એ ચેપ્ટર નંબર 2 માં પણ જે આલેખ છે તો આલેખને કેટલા બિંદુમાં છેદે છે, આ જે કેટલા બિંદુમાં છેદે, પછી શૂન્યોની સંખ્યા તમને પૂછી લે, કોઈક એવું તમને સમીકરણ આપી દે અને આ સમીકરણને કેટલા ઉકેલ છે, બસ એ રીતનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 15 ચેપ્ટર નંબર 3 માંથી, ચેપ્ટર નંબર 3 માં કોષ્ટક ખાસ કરી જવાનું, કોષ્ટકમાંથી જ તમારા હેતુલક્ષીના 2 માર્ક્સ બેઠા રોકડા મેળવવાના છે. એમાં પણ કઈ આદેશની રીત કઈક આવી જાય, કાં તો પ્રમાણિત સ્વરૂપ, એટલે પ્રમાણિત સ્વરૂપ તમારે પૂછે, કોઈ એક સમીકરણ આપી દીધું છે અને એ સમીકરણ હવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, તો પ્રમાણિત સ્વરૂપમાં આપ્યું હશે તો હવે સાચું છે કે ખોટું, બસ એ તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 16 સંભાવનામાંથી, એમાં કઈ કહેવું નહીં પડે. પછી આવે છે એક વાક્યમાં. ઘણા બધા વિદ્યાર્થીઓને આ 1 માર્ક્સના પ્રશ્નમાં 1 કે 2 માર્ક્સ જતા હોય છે, તો ખાસ કાળજી રાખવાની જરૂર છે. પ્રશ્ન નંબર જે 17 જે છે એ 17 ચેપ્ટરમાં 5 માંથી છે. ચેપ્ટર 5 માંથી જે 5.1 જે છે એ ખાસ કરવાની જરૂર છે. 5.1 માં જે સમાંતર શ્રેણી છે કે નથી એવા દાખલા છે તો એકવાર એ કરી જવા. સમાંતર શ્રેણીનું કોઈ સૂત્ર પૂછશે કે an છે તો an નું સૂત્ર શું છે, કોઈ પદ તમને પૂછશે કે nમું પદ શોધો, 10મું પદ શોધો, 30મું પદ શોધો, a અને d ની કિંમત આપી હશે અને n ની કિંમત આપી હશે, an શોધવા કહેશે, આ રીતના તમારા દાખલા આવશે. પ્રશ્ન નંબર 18, આ પ્રશ્ન નંબર 18 ચેપ્ટર 10 માંથી છે, અને એમાં કયા પ્રશ્ન પૂછાય, વર્તુળની કોઈ એવી સામાન્ય માહિતી છે કે આને કેટલી જીવા છે, કેટલા સ્પર્શકો હશે, આ રીતના જે પ્રશ્નો છે આની અંદર આવે છે. પ્રશ્ન નંબર 19 ચેપ્ટર 14 સંભાવના, જેમાં કઈ કહેવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 20 13મા ચેપ્ટરમાંથી કોઈ પણ એક કિંમત તમારે શોધવાની હોય છે. 21, 22, 23 અને 24 આ જે 4 પ્રશ્ન છે એ જોડકા છે, અને આ જોડકામાં રોકડા માર્ક્સ લેવાના છે. રોકડા, એક પણ માર્ક્સ કપાવવો નહીં જોઈએ. કેમ? કારણ કે 21 અને 22 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર 12 માંથી આવવાનો છે, અને ચેપ્ટર 12 માં એટલે પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ અને ઘનફળના જે સૂત્રો છે, સૂત્રો પાકા કરી જવાના છે. આ સૂત્રોમાંથી જ તમારું જોડકું 100% આવવાનું છે. તો સૂત્રોમાં કયા કયા પાકા કરવા? સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક, આ બધાની વક્ર સપાટી, ઘનફળ છે એટલે CSA, TSA, કુલ, આ બધા જ આની અંદર આપણે તમારે કરી જવાના છે. 23 અને 24 ચેપ્ટર નંબર 11 માંથી વૃત્તાંશ, વૃત્તખંડ, લઘુચાપ, ગુરુચાપ, આ બધા સૂત્રો અહીંયા તમારે કરી જવાના છે. આની બહાર એક પણ જોડકું તમારે આવવાનું નથી. આગળ જઈએ સેક્શન બી ની વાત કરીએ. આ સેક્શન બી માં તમારે ટોટલ 13 પ્રશ્નો છે, તો 13 માંથી 9 પ્રશ્ન તમારે લખવાના છે. પરંતુ 9 પ્રશ્નની સાથે સાથે મારું એવું કહેવું છે કે 9 માંથી એક પ્રશ્ન તો આપણે કદાચ વધારે લખી દઈશું અને ઈઝી છે તમારા માટે, તો એક પ્રશ્ન તો આપણે વધારે લખી દઈએ તો કદાચ નાની અમથી મિસ્ટેક થાય તો પણ એ આપણી કવર થઈ જાય. તો જોઈએ 25 થી જે 37 નંબરના પ્રશ્નો છે બધા 2 માર્ક્સના પ્રશ્નો છે. તો આ 2 માર્ક્સના પ્રશ્નમાં જો 25 નંબરનો જો પ્રશ્ન જો ફિક્સ છે, 25 નંબરનો પ્રશ્ન તમારા ચેપ્ટર નંબર 2 માંથી આવવાનો છે. અને ચેપ્ટર નંબર 2 માં પણ કયો પ્રશ્ન સર? જો સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 જે છે, એકમાં શું છે? શૂન્યો શોધો. જો આની અંદર તમને શૂન્ય શોધવા કે તો ખાલી શૂન્ય જ શોધવાના, પણ જો તમને એમ કહેશે કે શૂન્ય શોધો અને તેના સહગુણકનો સંબંધ પણ ચકાસો, તો સંબંધ તમારે ચકાસવાના, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા બીટા, એટલા શૂન્ય ચકાસવાના. પછી આવે છે પ્રશ્ન નંબર 26. આ પ્રશ્ન નંબર 26 તમારો આવશે બહુપદી મેળવો. તો બહુપદી જે મેળવવાની છે એ બહુપદીનું સૂત્ર છે આપણું p of x = k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા કૌંસ પૂરો. આટલું સૂત્ર લખીને તમારે ખાલી સૂત્ર બહુપદી મેળવવાની છે. પછી છે પ્રશ્ન નંબર 27. આ 27 નંબરના પ્રશ્નમાં
ચેપ્ટર 4 માંથી પૂછવાનો છે. તો આ ચેપ્ટર 4 માં પણ અવયવીકરણની રીત છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર 27 જો તમે અવયવીકરણની રીતનો જ દાખલો આવશે એટલે ચેપ્ટર 4 માં જે અવયવીકરણના જે 5 થી 6 દાખલા છે બસ એ જ કરી જવા છે. પણ જો પેપર અઘરું કાઢવું હશે તો તમારા વર્ગમૂળ વાળા જે પ્રશ્નો છે એ વર્ગમૂળ વાળા પ્રશ્નો પણ આવી શકે છે. એટલે આપણી બધી જ તૈયારી રાખવાની છે. અને હજી કારણ કે ઘણી વખત અત્યાર સુધીમાં અવયવીકરણની રીત જ આવી છે પરંતુ જો ફેરફાર કરવા હશે તો આ જે બે ક્રમિક યુગ્મ કે અયુગ્મ વાળા પ્રશ્ન છે કે બે ક્રમિક યુગ્મ સંખ્યાઓનો સરવાળો આટલો થાય છે તો એ ધનપૂર્ણાંક વાળો એ પ્રશ્ન કરી જવાનો. બે સંખ્યા કે જેનો સરવાળો 27 છે અને ગુણાકાર 182 છે તો આ રીતે એક કે બે પ્રશ્ન જરાક વધારે કરી જવા. પ્રશ્ન નંબર 28 છે ચેપ્ટર 5 માંથી છે જેમાં 10મું પદ શોધો 30મું પદ શોધો. બસ આવા જ પ્રશ્ન એકદમ ઈઝી લલોપંચુક પ્રશ્ન આવવાના છે. આમાં બીજા કઈ અઘરા આવે એવા નથી. પ્રશ્ન નંબર 29 જેમાં સરવાળો કરો SN શોધવાનો. આટલા પદ આપી દે 3 + 5 + 7 .. 47 બધા પદનો સરવાળો કેટલો થાય બસ એ રીતનો. અને આ ડાર્ક કર્યું છે એનો મતલબ ધ્યાનમાં રાખજો વિભાજ્ય વાળો. વિભાજ્ય એટલે બે અંકની સંખ્યાને 3 વડે વિભાજ્ય થાય એવી કેટલી સંખ્યા કાં તો પછી 3 અંકની સંખ્યા 7 વડે વિભાજ્ય થાય એવો એ જે પ્રશ્ન છે એ બંને પ્રશ્ન વિભાજ્ય વાળા બંને પ્રશ્ન તમારે કરી જવાના. અહીંયા તમને નજરે ચડશે. 30 નંબરનો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી અંતરસૂત્રના 3 પ્રશ્ન છે અને ઉદાહરણમાં તમે જોશો તો ઉદાહરણમાં તમને બીજા 1 થી 2 પ્રશ્ન મળી જશે. તો અંતરસૂત્ર વાળો રેડ કર્યું છે એટલે 100% તમારા પેપરમાં છપાઈ ગયો છે. તે છતાં જો મારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો 2:3 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો તો એ પ્રશ્ન ખાલી કરી જવાનો છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે. પ્રશ્ન નંબર 31 આ પ્રશ્ન નંબર 31 જેની અંદર મધ્યબિંદુ વાળો કંઈક નાનો એવો પ્રશ્ન પૂછે 2 યામ તમને આપી દે છે અને આ 2 યામનું મધ્યબિંદુ શું થાય એકદમ સિમ્પલ x1 + x2 / 2 y1 + y2 / 2. અને આ રેડ કર્યું છે એટલે તમે નોંધી લેજો તમને તમારા પેપરમાં ક્વેશ્ચન નંબર 31 માં આ પ્રશ્ન તમને નજરે ચડવાનો છે. શું છે x અક્ષ a કાં તો પછી y અક્ષ a કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આ પ્રશ્ન છે તમારી ટેક્સ્ટ બુકમાં. y અક્ષ વાળો જે છે એ ઉદાહરણમાં છે અને x અક્ષ વાળો છે એ સ્વાધ્યાયમાં છે. બંને પ્રશ્ન તમારે કરી જવાના. બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારા પેપરમાં 100% છપાઈ ગયો છે. પ્રશ્ન નંબર 32 જે 8મા ચેપ્ટરમાંથી છે. 8મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછવાના છે. 2 પ્રશ્ન જે છે એમાંથી પણ પહેલો જે પ્રશ્ન છે એ 8.1 માંથી છે. આ જે 8.1 માંથી જે પ્રશ્ન છે એમાં કોઈ તમને વિધેય આપી દેશે એટલે કે sin θ ની કિંમત આપી દેશે. sin θ = 8/11 તો tan θ અને cosec θ નું મૂલ્ય મેળવો. આ રીતનો પ્રશ્ન તમને અહીંયા શોધવાનો છે. પ્રશ્ન નંબર 33 માં આ પ્રશ્ન નંબર 33 માં તમારે કિંમત શોધવાળું ક્યાં આવે છે? કિંમત શોધો તમારા સ્વાધ્યાય 8.2 માં. 8.2 માં કેવી રીતના પ્રશ્ન સોલ્વ કરવાના? એ જે કોષ્ટક જે છે આપણું sin cos tan cot sec cosec નું અને એમાં પણ 30 45 60 100% આટલી કિંમતો યાદ રાખવાની જ છે. તો આની ઉપરથી તમારે કિંમત શોધવાના દાખલા કરવાના છે. એમાં પણ તમને IMP જોઈએ જો 2 cot square 45 વાળો પ્રશ્ન છે. સ્ક્રીનશોટ પાડી લેજો. આ પ્રશ્ન તમને નજરે ચડશે. 34 નંબરનો પ્રશ્ન જોઈએ. ચેપ્ટર નંબર 9 માં સ્કીપ કરી શકો છો. આટલા જે આપણે 13 પ્રશ્ન છે 13 માંથી આપણે ખાલી 9 જ લખવાના છે. એનો મતલબ આપણે 4 પ્રશ્ન સ્કીપ કરી શકીએ છીએ. તો એમાં આ પ્રશ્ન તમે સ્કીપ કરી શકો પણ સ્કીપ કરવા જેવું કંઈ છે પણ નહીં. બધા તમે એટેમ્પ કરશો ને તોય થઈ શકે. ચેપ્ટર 9 માં સ્વાધ્યાય જે 9.1 છે એના માત્ર 1 થી 5 દાખલા કરવાના છે. આ 5 દાખલામાંથી જ 100% અહીંયા તમારે આવવાના છે. પ્રશ્ન નંબર 35 જોઈએ. 35 અને 36 બંને પ્રશ્ન તમારા ચેપ્ટર નંબર 12 માંથી છે. ચેપ્ટર 12 માંથી એના પછી હવે ક્યારે તમારે નજરે આવવાનું નથી. બસ ખાલી 2 માર્ક્સના 4 માર્ક્સનું પૂછવાનું છે. તો 35 નંબરનો પ્રશ્ન એમાં કયા પ્રશ્ન કરવા જેવા છે? બે ઘન પૈકી પહેલો જ પ્રશ્ન છે 12.1 માં એ કરી જવા જેવો છે. પછી લંબઘનનું કોઈ પૃષ્ઠફળ શોધી દે કે તમને આપી દેશે કિંમત અને આનું લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પછી મયંક વાળો જે પ્રશ્ન છે આ ખાસ તૈયાર કરવા જેવો છે. આ વખતે પેપરમાં તમને નજરે ચડશે મયંક વાળો. પછી જ્યુસ વાળો તો જે એની આભાસી સપાટી વાસ્તવિક ક્ષમતા વાસ્તવિક ક્ષમતા જે છે એ તમને અહીંયા કરવાનું છે. પ્રશ્ન નંબર 36 માં એ પણ 12મા ચેપ્ટર છે તો એમાં નળાકારનો ઘનફળ છે કે દવાની કેપ્સ્યુલ છે. દવાની કેપ્સ્યુલ વાળો ખાસ આ વખતે તમારા પેપરમાં પૂછાશે. જો એટલે ડાર્ક કર્યું જ છે તમારા પેપરમાં. જે આ જે ડાર્ક કર્યા છે ને એ તમારા પેપરમાં ઓલરેડી છપાઈ ગયા છે એમ સમજો. એકદમ મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ દવાની કેપ્સ્યુલ. અને 37 નંબરનો જે પ્રશ્ન છે
એ ચેપ્ટર નંબર 13 માંથી. એવા એમાં ચેપ્ટર 13 માં મધ્યક, મધ્યસ્થ, બહુલક કંઈ પણ પૂછાઈ શકે. આમાં તમારે ખૂટી આવૃત્તિ કે એવું કંઈ આવશે નહીં. કોઈક તમને કોષ્ટક આપી દેશે અને આ રીતનો મધ્યક, મધ્યસ્થ, બહુલક તમારે શોધવાનું થશે. આગળ આપણે જોઈએ તો કે વિભાગ સી માં 38 થી 46 પ્રશ્નો છે અને આની અંદર તમારે કોઈ 9 માંથી કોઈ પણ 6 જ પ્રશ્ન લખવાના છે. આપણે એક પ્રશ્ન વધારે લખવાની ગણતરી રાખવાની, એટલે આપણે 7 પ્રશ્ન લખવા છે. તો ઓપ્શનમાં આરામથી 1 થી 2 આપણા નીકળી જશે. બધા 3 માર્ક્સના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 38 છે. એ 38 પ્રશ્નમાં ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો છે, 38 અને 39. અત્યાર સુધીમાં બંને પ્રશ્નોમાં ગયા વખતે એક ખાલી આલોક વાળો, એક કબૂતર વાળો જે છે અલગથી પૂછાઈ ગયો તો થોડો બહારથી હતો, પરંતુ આદેશ અને લોપ, એક પ્રશ્ન આદેશનો હોય છે, એક પ્રશ્ન લોપનો હોય છે. અત્યાર સુધી આ જ રીતનું પૂછાયું છે. પરંતુ ગયા વર્ષે જે રીતે બોર્ડ વાળાએ ચેન્જ કર્યું છે એ પ્રમાણે હવે રિસ્ક લેવાય એવું નથી. એટલા માટે ઉંમર આધારિત જે પ્રશ્નો જે છે, જેમાં પણ નુડીની ઉંમર છે, એ નુડી વાળો 100% પૂછાઈ શકે એવો જ છે. તો નુડીની ઉંમર આપણે કરી શકો. 2 પૂરક કોણ વાળો પ્રશ્ન જે છે તો એની અંદર કરી શકો. પછી અદલા બદલી વાળો પ્રશ્ન છે, થોડો હાર્ડ છે પરંતુ સ્ટાન્ડર્ડમાં જઈ શકે, પરંતુ પેપર હાર્ડ બનાવવું છે પેપર સેટરે તો અદલા બદલી વાળો મૂકી શકે છે. પછી y = mx + 3 આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને ક્રોસમાં સરખી સંખ્યા હોય તેવો પ્રશ્ન. સર તો આ કેવો પ્રશ્ન છે? આ પ્રશ્ન હું તમને બતાવું. તમે કદાચ પ્રશ્ન જોયો હશે, 2x + 3y = 4 and 3x + 2y = 6. જો ક્રોસમાં વેલ્યુ સરખી છે, 3 સરખી છે, તો આ રીતનો પ્રશ્ન તમારા પેપરમાં 100% પૂછવાનો છે. કોઈને કહેતા નહીં, તમે તમારી પાસે રાખજો, કારણ કે આ પ્રશ્ન 100% પૂછાઈ ગયો છે. એટલા માટે આ કઈ રીતના જોવાનું છે? જો ક્રોસમાં સંખ્યા સરખી છે, 3 છે તો 3 છે, આ રીતનો પ્રશ્ન તમને આવવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 40 માં. આ પ્રશ્ન નંબર 40 તમારા ચેપ્ટર નંબર 5 માંથી છે. એમાં SN નો સરવાળો છે કે 2 કે 3 અંકની કેટલી સંખ્યા વિભાજ્ય વાળો મેં આગળ પણ કીધું તો અહીંયા પણ આવી શકે, કારણ કે એ પેપર સેટર ના માઇન્ડ પ્રમાણે 2 માર્ક્સમાં પૂછવો છે કે 3 માર્ક્સમાં પૂછવો છે, એટલે એ પ્રશ્ન છે IMP. અને જો તમારે નોંધી જ રાખવું હોય કે શું પૂછાશે, સર કયો પ્રશ્ન, રેડ લાઈન આવી ગયો એટલે 100% છપાઈ ગયો છે. છેલ્લેથી 20મું પદ શોધો, છેલ્લેથી 11મું પદ શોધો, છેલ્લેથી 11મું પદ જે છે કે એક ઉદાહરણમાં છે, છેલ્લેથી 20મું પદ વાળો પ્રશ્ન છે એ તમારા સ્વાધ્યાયમાં છે. બંને પ્રશ્ન કરી જવા, બેમાંથી એક 100% આવી ગયો. ઉદાહરણ સ્વાધ્યાયનો બંનેનો છે. હજી જો વધારે આપણે પ્રેક્ટિસ કરવી હોય તો 7 પદોનો સરવાળો 49 અને 17 પદનો સરવાળો 289 છે. એ પ્રશ્ન 54માં પદ કરતા 132 વધુ છે. એ પ્રશ્ન કેટલા પદોનો સરવાળો 78 થાય? 10 અને 250 વચ્ચેના 4નો ગુણિતની સંખ્યા કેટલી? આજે તમને 1 2 3 4 ને 5 પ્રશ્નો કીધા. આ 5માંથી એક પ્રશ્ન 100% તમારા 40 નંબરના પ્રશ્નમાં હશે જ. ક્વેશ્ચન નંબર 41, જેની અંદર ચેપ્ટર 7 માંથી, જેમાં ત્રિભાગ બિંદુ છે, વર્તુળનો વ્યાસ છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે 3 પછી 3:1 2:3 વાળો જે આગળ પણ હતો એ જ પ્રશ્ન આપણે તૈયાર કરવાના છે. પ્રશ્ન નંબર 42 માં રેડ કર્યું છે, ધ્યાન રાખજો. આ જે પ્રશ્ન છે એ 7.2 માં, જેની અંદર આ AP = 3/7 AB આ પ્રશ્ન હજી સુધી બોર્ડમાં પૂછાયો નથી. આ વખતે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. હું તો એમ કહું છું કે આ પ્રશ્ન તમારે રેડી કરી લેજો. તમને બોર્ડના પેપરમાં 8 માર્ચે 42 નંબરના પ્રશ્નોમાં તમને આ જ પેપર જોવા મળવાનો છે. ફાઇનલ છે. હવે આવી જાઓ પ્રશ્ન નંબર 43 માં, જે ચેપ્ટર 10 માંથી પ્રમેય 10.1 અને 10.2 બંને પ્રમેય કરી જવાના છે. બેમાંથી કોઈ પણ એક પ્રમેય તમને નજરે ચડશે. પ્રશ્ન નંબર 44. પ્રશ્ન નંબર 44 છે ચેપ્ટર 10 માંથી જ. એમાં 2 સમકેન્દ્રી વાળો પ્રશ્ન 100% છે જ. સમકેન્દ્રી વાળો પ્રશ્ન પૂછાય જ છે. પણ જો પેપર સેટરે કંઈક અલગ કરવું છે તો વર્તુળને પરિઘત વાળો આ જે પ્રશ્ન છે, AB + CD = AD + BC વાળો જે પ્રશ્ન છે આ એક કરી જવો. અને વધીને 10.2 નો પ્રશ્ન નંબર 4 અને 10 જે હજી વધારે પ્રેક્ટિસ કરવી છે તો પ્રશ્ન 4 અને પ્રશ્ન 10 પણ કરી શકે છે. પ્રશ્ન 45 13મા ચેપ્ટરમાંથી, જેમાં બહુલક અને મધ્યક આવશે, જેની અંદર દૈનિક ખર્ચ વાળા તમે કરી શકો છો, ગાડીની સંખ્યા, અક્ષરોની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા,
તમારી ટેક્સ્ટબુકમાં એક વખત ખાલી આ પ્રશ્ન કરી જવાના છે, જોવાના છે. અહીંયા ખાલી શોર્ટમાં મેં લખ્યું છે તમને ધ્યાનમાં આવે એટલા માટે કે દૈનિક ખર્ચવાળો, ગાડીની સંખ્યા, અક્ષરની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા, આ પ્રશ્ન તો કરી જવા. આની બહાર તમારો પેપર નહીં આવે. ફાઇનલ. પ્રશ્ન નંબર 46 સંભાવનામાંથી. આ સંભાવનામાં પત્તા છે, પાસા છે, લખોટી છે, બસ આ કરવાનું છે. 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં તમારે આ જે પત્તા જે તમને દેખાય છે તો આ પત્તા તમને નજરે ચડવાના છે. પત્તા 100% તમારા પૂછાવાના છે. પત્તાનો પ્રશ્ન એક હોય જ છે દર વર્ષે, અને આ વર્ષે પણ પત્તાનો પ્રશ્ન તમારો પૂછાવાનો છે. અને છેલ્લો વિભાગ એટલે સેક્શન ડી. એકદમ ઈઝી, 20 માંથી 20 રોકડા માર્ક્સ પડશે. રોકડા, એક પણ માર્ક્સ કપાવવો નહીં જોઈએ સેક્શન ડી માંથી, જેમાં 47 થી, અહીંયા થોડી મિસ્ટેક છે, 47 થી 54 આવે છે. ઓકે, પ્રશ્ન નંબર જે 47 છે એ આપણું પ્રમેય છે. 6.1 પ્રમેય ફિક્સ છે, પરંતુ આ વર્ષે 6.2 તૈયાર કરીને જજો. કદાચ 6.2 પણ આવી શકે છે. આપણે તૈયારી રાખવાની, 6.1 ના વેમમાં રહેવાનું નહીં. કારણ કે આપણે ઘણી બધી એવી મોડલ ટેસ્ટ આપણે સ્કૂલમાં પણ આપી છે, ટ્યુશનમાં પણ આપી છે. 6.1 તો આવડે જ છે, તો ખાલી એક પ્રશ્ન તૈયાર કરવામાં આપણું કંઈ જાય નહીં. તો 6.2 તૈયાર રાખજો બસ. પછી છે 48 નંબરનો પ્રશ્ન, જેની અંદર ચેપ્ટર 6 માંથી જ છે. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી, 6 સેન્ટીમીટર ઊંચાઈવાળો શિરોલંબ વાળો. પછી 6.2 માંથી ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2, આ બે માંથી એક 48 નંબરમાં. અને જો કુટ પ્રશ્ન જેવો પૂછવા છે તો આ બે માંથી એક 100%. 48 નંબરનો પ્રશ્ન નોંધી રાખજો. 49 નંબરનો જે પ્રશ્ન છે, જેની અંદર ચેપ્ટર 4 માંથી જો રેડી થઈ ગયું છે, એનો મતલબ 100% પૂછાઈ ગયો છે, છપાઈ ગયો છે. કાટકોણ ત્રિકોણનો વેધ, આ રીતનો તમારો ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે જ. પછી છે કુટીર ઉદ્યોગ. કુટીર ઉદ્યોગ ઉદાહરણમાં પણ છે અને સ્વાધ્યાયમાં પણ છે. બે પ્રશ્ન છે કુટીર ઉદ્યોગ વાળા, બંને પ્રશ્ન કરી જવાના. પેપર જો હાર્ડ બનાવવું હશે તો કુટીર ઉદ્યોગ તમારા પેપરમાં આવશે. જો પેપર હાર્ડ બનાવવું હશે તો મોસ્ટ ઓફલી પ્રોબેબિલિટી કાટકોણ ત્રિકોણનો વેધ વાળો પ્રશ્ન હશે. હું તમને અહીંયા પ્રશ્ન આપી દઉં છું કે જે તમારે પ્રેક્ટિસમાં કયા કરવાના છે, કે જોન જીવંતી છે, બગીચા ફાટક વાળો, ઉદાહરણ નંબર 14 છે, આઈ થિંક છેલ્લું ઉદાહરણ છે બગીચાની ફાટક વાળો. પછી બે ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર, કાં તો બે ક્રમિક વર્ગોનો સરવાળો 365 છે. ગયા વર્ષે પણ મેં કીધું હતું અને તે સમયે આ પ્રશ્ન પૂછાયો હતો. કેવલસરની આઈએમપી ક્યારેય પણ ખોટી પડી નથી અત્યાર સુધીના કોઈ પણ વર્ષમાં. 50 નંબરનો પ્રશ્ન જોઈએ ચેપ્ટર નંબર 5 માંથી, કે જેની અંદર બટાકા છે, નિર્માણ કામ, લાકડાના ગોળવા, ઇનામ વિતરણ, ટીવી સેટ, વૃક્ષો વાવવા, ક્યાં તો પછી n = 3 + 2n હોય તો 24 પદનો સરવાળો શોધો. આ જે પ્રશ્ન છે, જે છેલ્લા 5 પ્રશ્ન છે 5.3 માંથી, આટલા 5 થી 6 પ્રશ્ન કરવાના છે. તમારે બીજા વધારે કોઈ કરવાની જરૂર નથી. આની અંદરથી તમારા પૂછાશે, સર આટલા 5 કેમ ના કરવા, કંઈક તો આઈએમપી કયો, કહી દઉં. બટાકાવાળો પ્રશ્ન છે ને 4 માર્ક્સમાં 100% તમારા પેપરમાં છપાઈ ગયો છે. પ્રેક્ટિસ આપણે બધા પ્રશ્નની કરવાની છે. પ્રશ્ન નંબર 51 જોઈએ, જેની અંદર મધ્યસ્થ બહુલક વાળો આખું ચેપ્ટર 13 અને 14મું ચેપ્ટર હજી કહું છું, હજી નહીં કર્યું હોય તો આખા ચેપ્ટર બંને કરી દેજો, ઉદાહરણ અને સ્વાધ્યાય બંને સાથે. દૈનિક ખિસ્સા ભથ્થું વાળો, દૈનિક વેતન, SO2 સાંદ્રતા, આયુષ્ય ગોળા, 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ વાળો પ્રશ્ન પણ કરી જવો. અને 13મો જે છે એમાં તમારી ખુટ્ટી આવૃત્તિ 100% છપાઈ ગયો છે. ખુટ્ટી આવૃત્તિ, ખુટ્ટી આવૃત્તિ કઈ? 28.5, 525. તમને પણ ખબર છે આ બે પ્રશ્નોમાંથી એક હશે. અને જો કંઈક અલગ કરવી હશે તો ખુટ્ટી આવૃત્તિ મધ્યકની પૂછશે, જે તમને ખબર છે 18 વાળો જે છે પ્રશ્ન. પ્રશ્ન નંબર 53 જે છે, 53 અને 54 બંને સંભાવના ચેપ્ટરમાંથી છે. સંભાવનામાં પણ તકની રમત આવશે, ગલ્લામાં 50 પૈસાના સિક્કા, પેટીમાં દડા, 1 થી 100 કાર્ડ. અને 54 નંબરનો પ્રશ્ન છે એમાં પણ પત્તો તમારે નજરે આવશે. પાસો છે, સિક્કો છે, સિક્કાના 3 વખત ઉછાળવાના છે, લખોટી, ખોખામાં 1 થી 90 સંખ્યા છે. આની અંદર ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો વિભાજ્ય, પછી વર્ગો, આ બધામાં થોડીક નાની મિસ્ટેક આની અંદર થાય છે. તો 14 અને 13 બંને ચેપ્ટરમાં એક પણ માર્ક્સ કપાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. તો ફટાફટ હું અહીંથી એકવાર ફેરવું છું. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. અને હા, જો તમને આ દરેક પ્રશ્નની જો PDF જોઈએ છે તો એક વખત મારો કોન્ટેક્ટ કરવો, હું તમને તરત જ આની PDF સેન્ડ કરી દઈશ. ઓકે, ચેક, ફોટો પાડી લેજો, સ્ક્રીનશોટ કરી લેજો.
ઓકે, આગળ સેક્શન સી. ડન. સેક્શન બી. સેક્શન એ ના જોડકા. સેક્શન એ ના એક વાક્યમાં પ્રશ્ન. સેક્શન એ ના ખરા ખોટા. સેક્શન એ ની ખાલી જગ્યા અને સેક્શન એ ના વિકલ્પો. તો આ રહ્યું તમારું બ્રહ્માસ્ત્ર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આની બહાર એક પણ પ્રશ્ન તમારો જવાનો નથી. તો તમારે પણ જો તૈયારી કરવી હોય અને મારી સાથે તૈયારી કરવી હોય તો બોર્ડના પેપરના આગળ 4 થી 5 દિવસની રજા છે, તો મારી સાથે કોન્ટેક્ટ કરો અને આવી જાઓ તૈયારી કરવા માટે. એક પ્રશ્નને આપણે ખૂબ જ સારી રીતના તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એક વાત કેવી છે કે આ સમય દરમિયાન તમે ઓનલાઈન પર ઘણું બધું જોશો કે સર હું આખા ઓનલાઈન આ રીતના લેક્ચર જોઈ લઉં 5 કલાક 6 કલાક. પણ વિદ્યાર્થી મિત્રો આ ગણિત છે, જોવાથી નહીં થાય, ગણવાથી થશે. એટલે આપણે આજે કઈ ગણિત છે એ ગણતરી કરવી પડશે, નોટ પેન લેવી પડશે અને દાખલા ગણવા પડશે. ત્યારે આપણા ગણિતમાં માર્ક્સ એક પણ નહીં કપાય. ખાલી વિડીયો જોવાથી અને કદાચ હું ગણતો અને તમે ખાલી જોયા રાખશો તો તમને એમ જ થશે હા સર બરાબર છે, એકદમ ઈઝી. પણ જ્યારે તમે ગણવા જશો ત્યારે તમને ખબર પડશે કે મને ક્યાં ક્યાં ભૂલ પડે છે. અને થઈ ગયા પછી પણ તમને તો હજી ખબર જ નથી પડતી કે મારી શું ભૂલ થઈ છે. જે ભાગ ઉડાડવામાં જે તકલીફ થાય છે એ જાતે ગણવા પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. ગણિતની પ્રેક્ટિસ કરવી પડે, જોઈને ના થાય. એટલે વિદ્યાર્થી મિત્રો છેલ્લા અંતિમ દિવસોમાં વધારે લાંબા વિડીયો જોવાનું મૂકીને નોટ પેન હાથમાં લઈને ચોપડી લઈને રફ પેજમાં ગણતરી કરવી પડશે. જો આવી જ ગણતરી તમારે જો કરવી હોય તો આવી જાઓ ટીમ નજીક ટ્યુશન ક્લાસીસમાં કામરેજ 4 રસ્તા. જે તમારા બોર્ડને પેપરના આગળ 4-5 દિવસો બાકી છે તો એ સમય દરમિયાન આખો દિવસ આપણે આ રીતનું આયોજન કર્યું છે. તો ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો.